માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને નવા લોકમાં સ્વાગત છે. મારી મમ્મી જો અત્યારમાં કામ કરે. શું કરો મમ્મી? ગેસ કેમ અત્યારમાં સાફ કરવાનો આવી ગયો? હેરો અત્યારમાં રોટલા ને શાક ને એવું કરી નાખ્યું. રોટલા ને શાક ને એવું કરી નાખ્યું છે. પપ્પા ભાડે જાય ના ફઈને બેઠા હતી વાતો કરે છે. આમ અત્યારમાં માલ ફેરવાને બાકી છે. બેન થાય જાય બેન ને આવે છે કામે. મમ્મી અત્યારમાં કામ હીધે આપણને ફેરવા મળ્યો માલ ને ઉપડો પછી કામ એવું છે. થોડુંક ઘરનું કરતું રહે અત્યારમાં ડાયરેક્ટ બધી મારે. ચાલો આપણે માલને એવું ફેરવવાનું છે તો ફેરવી નાખીને પછી રહી કામ. અત્યારમાં માલ લઈને એવું ફેરવી નાખ્યા પણ બેન માટે ઊભા છે એ ગાડી લઈને કેડે ના લઈ જે આવે છે તો માલને અત્યારમાં ફેરવી નાખ્યા. ના હાંડે બેઠા છે. મોટા ભાઈ હુતા હે કેમ કે મોટા ભાઈને જગાડવા આવ્યા આપણે એવું છે. આઈને જવાનું છે આઈને કહેવાય આવ્યા આપણે કારખાને જવાનું છે. આ રજાઓ તો ખરું છે એવું છે. બેન નહીં આવે પછી જઈ કારખાને તો જઈએ હવે કારખાને. જો બપોરને જમવા આવી જશે. હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ શું કરો? કેમ દાંત કાઢો? હે ગૌતમભાઈ ને મમ્મીની સુલાને એવું હેતું કરે છે. આને વિયા જા હે મમ્મી આ વિયા જા આ વિયા જશે મમ્મી આમ સુલા ને એવું બધું હિરકું કરો. કેમ હિરકું કરો? તાવડી મેં કોણ જીગા કરે તો મારી બેન અહીંયા તો આમ કપડાની ધોઈ હજી કાલની પીરી એવું છે. તો આપણે બપોરનું જમવા આવ્યા છીએ તો જમી લઈ ને પપ્પા સવારમાં આપણે રાખ્યા પહેલાં તો વિયા જા હા ભાડે. હવે આપણે બપોરનું જમવાનું છે તો જમી લઈએ. આપણે જો જમી લીધા છીએ. મમ્મીએ પાણી છાંટી દીધું જો કેમ કે ગાય કરવાનું છે એવું છે. આદિભાઈ એમ મમ્મી પોદાળાને એવું લે છે. બેન આમ ટીવી જોવે છે કામ કરતાં કરતાં ટીવીને એવું જોવે છે. જો આમ પોદાળાને એવું લઈને એટલે આવે છે ગાય કરવા. હું ગાય કરવી ડોકોર લાવતા આવે છે એ ગાય કરવાનું છે કેમ કે સુલોન પંતળ ને એવું ઘંટી ઓલા ખૂણે હતી ને આ ખૂણે ફેરવી નાખી દો પતરા નાખીને અહીંયા છે. મમ્મી આમ ગાઈડ કરે. બેનને શું કામ કરવાનું છે? માથામાં ખંડવાળતા એટલે આવે છે એવું છે. હમણાં આદિભાઈ આમ શેરું ભાઈને પાણી રેડે છે. પાણી રેડે છે ભાઈને શેરું પણ તડકો થઈ ગયો. ગામમાં જાવ કેમ કે ગામમાં તો જવાનું છે તો ગામમાં શું જાવ હે કામ ગુજરી છે એવું છે. તો આપણે છે કામે જવાનું છે હમણાં ઘડી ઘડી તો જાય હવે કામે કેમ કે કામ છે એ કરશું એ જવાનું હોય કામ. જો કારખાના ઘરે આવી જશે કેમ કે મોડું થઈ ગયું છે કે રજા ન હોય ને એટલે કાંઈ મેળ ન આવી. રજા હોય આજ પણ અમારે આજ મૂડ જ રજાનો ભાગી ગયો. જો અમારે બેન શું લેવા જાય ને તે મોડું થઈ ગયું. સપલા ને બકાલું ને એવું આજ બેન ગામમાં જા બપોર કહેતા હતી. હું લાવ્યા જો 2 જોડી સપલા લાવ્યા. જોતું હોય લાટ વેસે એમ કે બેન આંધી લાવ્યા છે ગોળો વિસરવાની એવું લાવ્યા છે એમ. તો આમ હાલ રજા હોય નહીં તો રજા હોય તો બેન ની હાલી જાય એવું હોય પણ હાલ કઈ રજા નહોતી. મમ્મીએ ખાણ દી દીધું છે બેનને. મમ્મીએ જાય ગાયર કરીને તારે ગાયરમાં હે ને રાંધવાનું શરૂ કરી દેવાનું છે. કા મમ્મી શું કરો? લહણ ખોલો ચોકડી કરી એવું છે. ટાકો ભીડો એવું આજ કામ કર્યું છે મમ્મીએ. ચોકડી કરી એવું કંઈક કહે છે તો જોવા જઈએ હાલો તમને દેખાડી હતી. જો અહીંયા હતો ને આપણે ગાઢ ના કરી નાખ્યું ગોદડા ધોવા હા સૂર્ય હાથની જશે એવું છે. ગોદડા ધોવાનું મમ્મીએ કરી નાખ્યું છે. હવે જાય ઘેરે આપણે લહણ ફોલે છે લહણે. મમ્મીએ તો ગોદડું ધોવાય એવડી થઈ ગઈ મમ્મી ચોકડી હે ગોદડું ધોવો કે નહીં ધોવો? લે એવડું મોટું કર્યું તો ગોદડું તો થવું પડે ને એવું છે. મમ્મીના અહીંયા લહણ ને એવું ફોલે છે. ખૂટિયા વાંચતા નથી ગાડી પછી એમ અઘડી પડતી ગઈ. આમ દાદાને ખેતરમાં બેઠા હે જા અમે હાર્દિકભાઈ બેઠા બેઠા ટેપ વગાડે છે. હું હાર્દિકભાઈ હા ના જો બેઠા અમારે બેન આમ માટામાં એ હાર્દિકભાઈ કઈ બોલશો? આમ જો ટેપ શરૂ છે આમ ને દેખાડું વિડીયો શરૂ થાય ને તા વગાડતા ઈસકો ખાવાનું હોય એવું કામ કરે છે હાર્દિકભાઈ ટેપ. ના હાર્દિકભાઈ કઈ બોલશો? કેમ આમ મોઢું ઓઠીને હુઈ ગયા હે મમ્મી ખીદાણા
તું બોલતા નહીં આવડતું માસીને કહેતો એને જ નહીં આવડતું બોલતા એવું ખાતા ખાતા ન હોય એવું છે મને એટલે અમે ભૂલાઈ ગયું લે હિસકો ખાતા ખાતા ટેપ વગાડી એમ કહેતો હું પણ ભૂલાઈ ગયું અમારે બેન આમ હાલા પપ્પા હજી કઈ પાડેલ નહીં આવ્યા આપણે કંઈક કામ હશે એ કરી પછી આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના વર્ગમાં આવું બધાને જય માતા એન બાય બાય.